તો જંતરિયામાં બોલે પથ્થરો નાખીને ફગાવે, હા ગિલોલ, તો નિશાન પાડ દે, ગોફણ, એ નિશાન પાડ દે. એમ મુક્તાનંદ સ્વામી બોલે તમે ગોફણની અંદર કોઈક જીવને ઘાલો અને આમ ફેંકો ને તો કે સીધો અક્ષરધામ જાય. શું આ જે તત્વ છે એ હરિકૃષ્ણ મહારાજે સ્વામીજીએ ગુરુ પરંપરાને આપેલું છે. આપણે એના ગુલામ નથી, આપણે મુક્તિ માટે એની પાસે જઈએ છીએ. આપણે એની ઉપાસના જે છે ને એના માટે કરીએ છીએ. બંધન નથી કે એની વાહે વાહે ગોળ ગોળ ફર્યા કરવું ને એટલે કનેક્શન મસ્ત ને આ તે એવું બધું એવા કંઈ સિદ્ધાંત એવા એ માટે નથી. પણ ભગવાન સ્વામી અને તેના બીજાની અંદર વાત કરી કે શાસ્ત્ર માત્રમાં જેટલી સિદ્ધિઓ કહી છે તેટલી સિદ્ધિઓ જો પ્રાપ્ત કરવી હોય તો પ્રગટ ગુરુરૂપ હરિને વિશે જો એવી પ્રીતિ થાય તો સર્વે સિદ્ધિઓ પ્રાપ્ત થાય. એને હમણાં આ રવિભાઈએ જે વાત કરી તમે થોડીક વાત કરતાં ખ્યાલ નહીં આવે, પણ વચનામૃતના પાને પાને ભગવાને પોતાનો જેટલો મહિમા નથી લખ્યો એટલો સ્વામી સંતનો મહિમા લખ્યો છે. અને એ કેમ લખ્યો છે? કારણ કે ભગવાન સંત દ્વારે અખંડ પ્રગટ છે. એટલે આપણે જે ઉપાસના છે ને એ સ્વામી વ્યક્તિની ઉપાસના નથી, આપણી બે જ ચરણની ઉપાસના છે. અને એ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ નારાયણની ઉપાસના છે.